હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? એક્ટિવાની ચાવી લીધી, હું નીકળી ગયો ગાડી લેવા. ગાડી પડી હતી અંદર ને આપણે નીકળી ગયા દણું દળાવા. શીતલ બેઠી હતી પાછળ ને એ ઉતારતી હતી વિડીયો. પછી અમે પૂગી ગયા ઘંટીએ તો હતી બહુ ટ્રાફિક. એટલે શીતલ કે હું મૂકી આવું દણું, અને હું બેઠો હતો ગાડી ઉપર. હું ને શીતલ પાસે શીતલની સલટી લેવા ગયા સ્કૂલે. શીતલે ને 2 ધક્કા ખાધા પણ મળી નહીં. પાછા અમે ગયા, પછી ના બેઠા અને એ લોકો સલટી ગોતતા હતા. શીતલે પણ બેઠી અને મને આવતો હતો કંટાળો, કેમ કે પછી હું પહોંચી ગયો ઘરે. થાકી ગયો, તડકો બહુ લાગી ગયો. પછી મને લાગી કે ભૂખ, તો હાલને હું કહું મેગી બનાવી નાખું. 2 મેગી પડી હતી તો 2 મેગી બનાવવા માંડ્યો. મેગી બનાવીને પછી હિંચકે બેઠો, હિંચકા ખાધા અને મેગી જો બનાવેલી છે હવે હું મેગી ખાઈ લઉં. પછી હું મેગી ખાવા માંડ્યો. હું મેગી એકલો ખાતો હતો. ભાણો કે મારે મેગી ખાઈ. પછી હું મારો ભાણો 2 મેગી ખાવા માંડ્યા. પછી મારે અને શીતલને જવાનું છું અચાનક લાઇટ હાઉસ. પછી હું ને શીતલ નીકળી ગયા લાઇટ હાઉસ. 2 જ ગયા હતા. પછી રસ્તામાં તો સ્કોર્પિયો જોવા મળી. પછી બંદરોવાળા પુલેથી નીકળ્યા તો હિજિયામાં તો આમનું પાણી ભર્યું. હવે તો ઓલા વર્ષે તો સુકાઈ ગયું. પછી અમે પૂગી ગયા અને ટિકિટ લઈને અમે થઈ ગયા અંદર એન્ટર. તો જો બીજી બધું આમનામ જ છે. આ છે લાઇટ હાઉસ. આ લાઇટ હાઉસમાં જવાની મનાઈ છે, એટલે નાની ટિકિટ નથી આપી. અમારા લાઇટ હાઉસ ભૂગતા 6 વાગી ગયા હતા, એટલે તો 6:30નો સમય તો બેસવાનો. પછી હું શીતલ જગ્યા ગોતતા હતા બેસવા માટે. પછી હું ને શીતલ બેસી ગયા. સારી જગ્યા હતી ના બેસી ગયા. એન્ટર થવાની ઓનલી 10 રૂપિયા ટિકિટ હતી. પછી અમે લઈ ગયા હતા નાસ્તો, તો અમે કરવા માંડ્યા નાસ્તો. તો લાઇટ હાઉસથી આપણે ઘરે પહોંચી ગયા છીએ.